નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો બાળ મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર બીજો ચેપ્ટર છે આપણો દક્ષિણ પાદમ. એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદરની ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને તમારે પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને તમારે અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને આગળ આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ જ લાભદાયક રહેવાની છે. તો એ લાભ લેવાથી તમારે ચૂકવાનું નથી, માટે અત્યારથી જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. તો આ સ્વાધ્યાયની અંદર કંઈ પણ નથી, ખાલી શબ્દો આપેલા હોય એ શબ્દો આપણે સારા અક્ષરે લખવાના છે અને વાંચવાના છે. તો શું છે કે નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તેમાં શું છે કે પુરસ્કુર, કુરુપૃષ્ઠમ, આગળ છે ભ્રમયત્વમ, પછી છે નૃત્યામહ, ખાદામહ અને આવશે સર્વાંગમહ. બીજો છે કે નીચે આપેલ શબ્દો અભિનય સાથે બોલો. અને આ મિત્રો તમારા માટે હોમવર્ક છે કે આ જે તમામે તમામ શબ્દો છે એ શબ્દો તમારે ક્લાસરૂમના મિત્રો સાથે મળીને આનો ગુજરાતી શબ્દ શું થાય છે એ શોધવાનો છે અને એનું અભિનય તમારે પોતાના ક્લાસરૂમની અંદર અથવા રિસેસમાં તમે કરી શકો છો. તો આપણે એકવાર વાંચી લઈએ. શું છે? પુરઃ, અમુક શબ્દો તમને કહું છું. ગાયામહ એટલે કે ગાવું. પૃષ્ઠમ, નૃત્યામહ, ખેલામહ. આગળ છે ગોલાકારમ, પછી છે ખાદામહ, પછી છે વામ પાદમહ અને આવશે દક્ષિણ હસ્ત. આગળ જોઈએ ચોથો કે નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધ સાથે લખવાના છે. એટલે કે જે આપણને શબ્દો આપેલા છે એ શબ્દો આપણે આપણા સરસ અક્ષરે લખવાના છે. તો કયા કયા શબ્દો છે? એમાં છે દક્ષિણ પાદમ, ભ્રામયતમ, પૃષ્ઠમ, ગોલાકારમ, આગળ છે પુરસ્કુરઃ અને આગળ છે મિલિત્વા. આગળ નેક્સ્ટ છે કે નીચેના શબ્દો વાંચો અને લખો. તો આ જે છે એના વિરુદ્ધાર્થી શબ્દો સામે આપણને આપેલા જ છે, આપણે ખાલી એનો એ જ શબ્દ સામે લખવાનો છે. દક્ષિણ તો શું થાય? વામ. મંદમ તો થશે શીઘ્રમ. પુરઃ તો થશે પૃષ્ઠમ. આગળ જોઈએ. આગળ છે નીચેના શબ્દો વાંચો અને લખો. અહીંયા તેનો ગુજરાતી અર્થ લખેલો છે. અહીંયા અમે તમને ગુજરાતી અર્થ પણ આપ્યો છે. તમારે સંસ્કૃત પ્લસ ગુજરાતી બંને શબ્દો તમારા જે તમને હોમવર્ક આપ્યું હોય સ્વાધ્યાયનું એમાં લખવાના છે. તો શું છે? મંદ મંદમ તો થશે ધીમે ધીમે. શીઘ્ર શીઘ્રમ તો શું થશે? જલ્દી જલ્દી. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે સ્વાધ્યાય સારી રીતે યાદ રાખવું હોય તો વિડીયો ધ્યાનથી પહેલા સારી રીતે જોઈ લો, પછી બીજી વાર વિડીયો જોઈને તમે સ્વાધ્યાય લખી શકો છો. બાકી પહેલી વાર શાંતિથી વિડીયો જોઈ લો તો તમને તમારો ફાયદો થશે. બાકી બેઠે બેઠો વિડીયો સ્ટોપ કરીને કોપી પેસ્ટ કરવાથી તમને નુકસાન જ થવાનું છે. બીજો જોઈએ શને શને તો શું થશે? ધીમે ધીમે. ચોથો છે ઘૃટ ઘૃષ્ટમ તો શું થશે? વારે વારે ઘસાયેલું, વારે વારે ઘસેલું. આગળ છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખવાના છે. તો કયા કયા શબ્દો છે? તો અહીંયા છે ખેલ તો શું થાય? ખેલામહ. એવી રીતે બીજા શબ્દો, આરું ઉદાહરણ હતું એવી રીતે બીજા શબ્દો આપણે બનાવીશું. તો શું છે? ખાદ થશે ખાદામહ. નૃત્ય તો થશે નૃત્યામહ. પઠ તો થશે પઠામહ. આગળ છે લીખ તો થશે લીખામહ. પા તો થશે, પા શબ્દ આપેલો છે ને કૌંસમાં પીબ છે તો શું થાય? પીબામહ. ચલ તો થશે ચલામહ. ભ્રમ તો થશે ભ્રમામહ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું હતું આપણું ટૂંકું ને ટચ આપણું સ્વાધ્યાય સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર બીજું ચેપ્ટર છે દક્ષિણ પાદ. એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોને પણ જો તમે હજી સુધી લાઈક નથી કર્યો તો અચૂકથી લાઈક કરી દેજો. મળતા રહીશું આપણે આવા ને આવ્યા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.